તો જો આજે સમસણે આપણે ઓલા કુતરી વિહાણી છે ને ગલુડિયા અને ખવરાવા આવ્યા હતા, પણ જો આ 3 ડાલા મઠા અહીંયા રખડતા હતા. હવે આવડો પાળાની હેઠે રાયડું નાખતા હતા રોડ ટસમાં. તો જો સવારમાં જાનકી બાગે આવી ગયા છે, એના અહીંયા કલર કામ ચાલુ છે, જે આવડા ઓલા છે ને ત્યાં. તો જય શ્રી રામ, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે સવારમાં હજી તો 9 વાગ્યા છે. બાબરા જવું છે પહેલાં રોનીને આટો મારે. એવું બાબરા નહીં, અમરેલી કા જસદણ જાવી છે. વનરાજભાઈ વાઘેલા સુરતથી આવી ગયા છે, તો અમે બે જાવી છે. હું લેવા જાવી છે દેખાડું પહેલાં રોનીને આટો મારે એવું. ને ગાડી આપણે બુલેટનું કામ છે, તો એમાં દેખાડું શું એમાં નાખવાનું છે નવી વસ્તુ. બાબરા મળતી નથી, હવે જસદણ જાવી કે અમરેલી તો બતાવું. હાલ રોની જોજે ભાઈ આવે સ્પીડથી જઈ. તો જો સવારમાં પાણીનું કુંડું ભરી દીધું ને આપણે અઠવાડિયા ઉપર થઈ ગયું, હાકી નથી એમ. તો આપણે આ ગાડી લઈને જવાનું છે ને આમાં આપણે નાખવાનું છે. અહીં એક આવે પટ્ટી, તો બાબરા ક્યાંય મળતી નથી, વાઇબ્રેટ બહુ મારતો હોય ને એવું લાગે છે. તો સાફ સૂફ ને બીજું કામ છે. અહીંયા ઉપર નંબર પ્લેટ આવે ને, કાચની આવે, એ નખવાની છે. એટલે અમરેલી જવું છે ને એક બીજું કામ છે. રોનીભાઈ મોર થઈ ગયા છે, હાલો આટો મરી આવી અને પછી જ આવી. જો સવારમાં 2 બાજીગરો મળી ગયા છે ને રોની આમથી આમ વીયો ગયો છે. અરે પણ મારા દીકા હાલ હજી એકવાર જાગતા હાલો 2 પગે. રોની આમ વીયો ગયો. શું છે હાલ? અરે હા, ધીરે ધીરે અડવા દે માથે બીકાણ. શું છે ખાવું? હા. તો જો 1 2 3 મોય થયા છે. લુગડું જો ક્યાંય રહેવા દેતા નથી, નાકડે જોજો. તો જો આજે સમસણે આપણે ઓલા કુતરી વિહાણી છે ને ગલુડિયા અને ખવરાવા આવ્યા હતા, પણ જો આ 3 ડાલા મઠા અહીંયા રખડતા હતા. હવે આવડો પાળાની હેઠે રાયડું નાખતા હતા રોડ ટસમાં. હવે ક્યાં વિહાણા એ નથી ખબર, કોઈ મેકી ગયું છે શું છે. તેણે છે મસ્તીના જો 1 2 3 ત્યાં રાયડું નાખતા. તો હવે આટલામાં કુતરી ક્યાં વિહાણી છે એ પહેલાં ગોતવું જોઈએ, કેમ કે એમનેમ તો ત્યાં તો ન જ હોય. 3 વાઇડમાં હતા. આ કોઈક રાતે મેકી ગયું છે શું છે કંઈ ખબર નથી. એની માં પાછળ આવ્યું હોય. હવે અહીંયા ગમે ત્યાં જોઈ જવું વિહાણી હોય શું છે, કેમ કે મને નથી લાગતું આટલામાં ક્યાંય વિહાણી છે. હોય તો કોઈક મેકી ગયું હોય છે 99%. હાલે હવે આમાં જોઈ જવી, ઓલો ડાયો કે છે સાચું હોય ખોટું હોય. હાલો આટલામાં ક્યાંક વિહાણી છે ખબર. આમાં મને નથી લાગતું ક્યાંક વિહાણી છે. આ ગમે એની કારસ્તાન છે. આટલા હરામી માણસો છે, વિચાર કરો. ગલુડિયા નહીં ક્યાંક ઘરમાં આગળ વિહાણી હોય ને તો મોટા થાય મેકી ગયા. આમાં તો જો એ કહે છે લાકડામાં આવે, પણ મને નથી લાગતું. હાલો કેમ કે આમાં એવું કંઈ લાગતું નથી કે આ ગમે એની ગામનાની હોય અમારે કારસ્તાન. આમાં નથી લાગતું, અહીંયા તો ન હોય. ગજબના માણસો છે ભાઈ, દુનિયામાં પડ્યા છે, જોયું ને. હવે 3 છે, હવે ક્યાંય એને મારે મેકવા જવા, અને મને જોયા પછી હક નથી થતું. હવે એની માય હવે એટલામાં ક્યાંય છે નહીં ને. બોલો જો આ સમસાણ છે અમારા ગામનું. ક્યાંય ગયો હવે? ક્યાં હવે ઓલી પાણીનો મેં કહી છે અહીંયા ગલુડિયા છે એ મારી નાખે. જો એટલે મારા દીકરા રમતું કરે છે એ બધા ડાલા મઠા. શું કરવું હવે? શું છે આવડા કોઈક મેકી ગયું હોય તને ઘરે નથી ચડે. ગજબ માણસો ગજબ છે. કુતરી હવે ક્યાંય ગોતવી જોઈએ. શું છે તમારે? જોઉં છું, હાલો શું કરું.
આજે 11માં આજે કેટલી 6 તારીખ છે ને સમસાણે 6 ગલુડિયા કોઈક મેકી ગયું છે. ગમે એના વાડીના હોય કે ગામમાંથી તો 99% નથી. ગમે એની આજુબાજુની વાડીના છે સમસાણે મૂકી ગયું હોય કે કૂતરી પાછળ આવી ગયા હોય. પછી એની વાડીના હોય ખાસ કરીને કૂતરી હેરાની થાય ને ગલુડિયા હેરાન થાય એવું થાય છે. તો જેની વાડીના હોય આ સમસાણે છે ખાલી કયો એટલે હું મેકી જાય. મારામાં મેસેજ કરે જેની વાડીના હોય આ 6 છે. અહીં સમસાણે નથી વિહાણી કેમ કે મને ખબર છે હું રોજ આવું છું 2 ટાઈમ. કૂતરા બીજા છે ને એને ખવડાવો તો આ 6 નાના છે તો જેની વાડીના હોય ખાસ કરીને મેસેજ કરે એટલે ત્યાં મેકી આવી એમ. આજુબાજુમાં જે છે આ સમસાણની આજુબાજુ વાડીવાળાના તો જેના હોય એ મેસેજ કરે. દેખાડું વાહ તને એવા લાગે હો ને તારો મોટું આમ મોટું ને ભારે દાટી બાટી આ મેં પહેરાય જ તે અમને ગાડીમાં તો પહેરવા થાય ને આમ લાગે છે તને એવા હો ને હા એક નંબર જો અહીંયા આવ્યો એટલે જો દે આમાં જો એટલે દેખાય ફોટો કેટલો એવડી 2 ચશ્મા લઈ લીધા છે અમરેલીથી. બુલેટ અમે બુલેટ અમરેલી બુલેટનું સ્પેશિયલ છે. અહીંયા કંઈ પણ કામ હોય ને ઊભા થઈ જાય. પાણીનું કામ છે ને તમારે પાણીનું કામ છે ને તમારે બને ને અને આવું બનાવું પીણ આવી જાય ને તમારે હારવા લાવો ટાઈટ નો હવે પાછા વળી જાવ બસ હવે ક્યાં તમારે આવું છે. તો મિત્રો આપણે અમરેલીથી આવી ગયા છે ને અમરેલીથી 2 વસ્તુ લીધી છે. એક છે 2 એમ નહીં આમ તો ઘણી લીધું. ચાર્જિંગ માટેનું કેબલ, એક અજગર જે આમાં ફોન રાખીને તમારે હવે આમાં તો ફોન તો પડી જાય નહીં હાલે જો ટીંગડે ભેગું મેં તો આમ રહી જાય તો લગભગ નહીં રહે. અને કૂતરા માટે બિસ્કિટ લીધા છે. એ બિસ્કિટ તો ભાઈ અમરેલીમાં બહુ મોંઘા 1300 રૂપિયાનો કટ્ટો આવ્યો છે. એક કટ્ટો 1300 રૂપિયાનો પણ ખાતા નથી. ગલુડિયા હાટું લાવ્યો તો જેની હાટું લાવ્યો તે નથી ખાતા. અને આરતી ટાઈમ થઈ ગયો છે જો મોરલો બોલે છે તો હાલો આપણે અહીંયા પૂરું કરવી આજનો દિવસ. કાલથી મોટો બ્લોગ નહીં થયો હોય તો આજે નહીં મેકું, કાલથી નવા બ્લોગમાં નવી શરૂઆત. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે એક નવા બ્લોગની અંદર, નવા દિવસની અંદર. જો આજે નર્મદાનું પાણી આવે છે તો 2 ગાડી ધોઈ નાખી છે ને આને ઘણા દિવસ થાય કે નથી થાય જે લઈને જવાનું છે. આપણે સાહેબ રૂમમાં છે જ રોની મેં તો બહાર આવ્યો. જો સાફ સૂફ કરી નાખવી, કોઈ દી કરતા જ નથી. પાણી આવે છે તો કરી નાખવી. એક દાદાનું નામ હરખું સાફ કરી નાખવી. આ કાલ જે અહીંયા કાચની નંબર પ્લેટ નખવા જવું તો નાખવા અમરેલી ગયા હતા પણ હતી નહીં. 1-2 દીમાં કાચની આવી જશે, બાકી તો ધોઈને કમ્પ્લીટ કરી દીધી છે. અહીંથી સીધું જવાનું છે સમસાણે કેમ કે જે ગલુડિયા ઓલા હતા ને એને ખવડાવી પીવડાવી. આવડું મોટું ઝોન કેમ થઈ ગયું તો એટલે સાફ થઈ ગઈ છે. આજે આ લઈને જવું છે. તો સવારમાં આવી ગયા છે આને ખવડાવવા. અને જો આવડા
કાલે આપણે નાખી એક બે ત્રણ બીમાર છે ગલુડિયા કરવું જોઈએ હવે કેમ ત્રણ જ છે 4 5 તો અત્યારે આપણે આવ્યા હતા સમસાણે ગલુડિયાને બિસ્કિટ ખવડાવવા તો 5 ગલુડિયા હતા જે પહેલેથી આપણે ખવડાવતા હોઈએ છીએ એમાંથી 2 પાછા મરી ગયા તો એક અહીંયા મરી ગયું લાગે સ્ટાઇટના બિચારા શું છે થઈ ગયા છે ને અહીંયા પડ્યું છે આંખમાં સીપડા આવી ગયા છે શું થયું છે તો એક ત્યાં બીમાર હતો 7 હતો એમાંથી 4 મરી ગયા ટાઈટના હજી 2 બીમાર છે ને અહીંયા જો 5 છે અને દૂધ પાવા આવી ગયા છે આ કોક અહીંયા મેકી ગયું છે હવે કોણ હોય ખબર નથી આટલામાં ગમે એને વાડીવાળાને વિહાણી છે ને જો બખોલ કરી દીધી 1 નંબર ટાઈટમાં રાતે કીધું બિચારાને તકલીફ ન પડે તો અત્યારે આપણે આવી ગયા છીએ પાનસડા દેસળ પીરની જગ્યાએ જ્યાં એની એક દિવાલ છે એમાં પહેલેથી કહેવત છે કે આમાં આપણે કાંઈ ખીલી કે કાંઈ મારવી ને તો લોહી નીકળે છે એવું કહે છે તો નવું મંદિર બને છે આપણે વનરાજને અહીંયા દિવેલ ચડાવવાનું હતું તો ચડાવવા આવી ગયા સમાધિ છે દેસળ પીરની તો આ નવું મંદિર બને છે મંદિર એવું બને હા આજે ઓલું થાય છે દિવાલ છે ભલે એને કહેતા આમાં કે લોહી નીકળે એમ આપણને નથી ખબર એ જૂની એમને રહેવા દીધી એને ફાડી છે નવું મંદિર બને ગોર સસ્તાણું મેં સાગર આર્ટ્સમાં એવા છે આપણે નામ લખાવું તો અત્યારે આવ્યા હતા અમે જાનકી બાગે કૂતરીને બધું ખવડાવવા કાલ 7 ગલુડિયા હતા 4 ગલુડિયા ટાઈટના મરી ગયા ને 3 વધ્યા છે કૂતરી ઘરી ગઈ કૂતરી હોતન ઘરી ગઈ જો રેડી કૂતરી હોતન હેઠે ઘરી ગઈ ત્યાં હજી બિસારી હરખું એ સારું છું અંદર ઘરી જાય ને એ તો ભલે ઓલા જોજે આગળ ખબર પડશે ને કેવા રભા એવા છે અરે બધા કેવા જોજે સિંહ જેવા કારવી અહીંયા હું પાણીનું કુંડું ગલુડિયા હાટું જો મેં આ મેક્યું પાણીનું કુંડું મેં મેક્યું મેં કીધું જો અહીંયા બિચારાને સારું અહીંયા કોણ પાણી પાવાનું રૂમમાં તો ન બાકી જોજે અહીંયા આગળ આમ જો હા હા સમજો હા હા 5 તો એક ચાક વીર જઈશ આલે એને માં હોય ને જો આડું જ નહીં કૂતું એક ચાક કાકરો ગયો અહીંયા ઓલું વારો તો કોઈ આ નબળું પડે જે નબળું પડે ને તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર નવા બ્લોગની અંદર તો કાલે જસદણ ગયા હતા તો આજે જવાનું છે બાબરા બે ઉમેશ આર્ટ્સમાં જે બુલેટ પાછળની આપણે પ્લેટ આવે ને નંબર પ્લેટ આમાં નામ લખાવવું છે હવે હું લખાવું સુરાપુરા ધામ ભોળાદ ભાલ કેવી રીતે લખાવું ને એ જોવાનું છે તો હાલો જાવી પહેલાં ભાઈને તૈયાર થઈ ગયા છે બહાર જવા એક આટો મરાઈ એવી પછી જાવી બાબરા પછી સમસાણે યાર જે કોઈક ગલુડિયા મીકી ગયું છે ને ખવડાવી એવી પીવરાવી પછી જાવી પેલા ભાઈ મોર છે તો હાલ તો સોરમાં જાનકી બાગે આવી ગયા છે એના અહીંયા કલર કામ ચાલુ છે જે આવડા ઓલા છે ને ત્યાં જો કામ ચાલુ છે જાનકી બાગે ને આપણે ગલુ કૂતરીને ખવડાવવા આવી ગયા છે કાલ 4 ગલુડિયા ટાઈટના બિચારા વ્યાઈ ગયા છે ને હાલો હાલો જો હા ફૂંકાઈ ગયા છે હવે રે નો રે હા જો પાછું એક વીવી ગયું તો આપણે ગલુડિયાને ખવડાવી બાબરા જવા નીકળી ગયા છે ટાઈટ બહુ છે ને આપણે કહીએ તો એક ટી શર્ટ પહેર્યું ને ઓલો શર્ટ પહેર્યો બાટી ભાઈનો ટાઈટ એવી છે પવન એવો છે
વાતાવરણ એવું છે. બંધો આવી ગયો હાલત કટો. મારા ફ્રેન્ડ રિક્વેસ્ટ તો મોકલો. હારો રેમી રાતે રોજ હું લાઈવ રમો છો તમે લાઈવ હોય ફેસબુકમાં ને યુટ્યુબમાં એટલે ફ્રી ફાયર રમો તમે કે બે હે પબજી ને બે લાઈવ હોય રોજ. હા તો વાંધો નહીં આપણે મોકલી આપણે ગાળું નથી બોલતા ને પણ તો નથી રમવું. ના ના ગાળું જોવો હા નકર રાતે તમે બગડાટી બોલાવો. માઇક બંધ કરીને રમતા હો શિયાળો છે એટલી ઠંડી છે તોય અને ઈકાવાળામાં ઈકામાં રમાડા નહીં તો ઉપર બેહેરા વિચાર કરો તમે એકવાર. માણસોને ખાલી કહે છે જીવની કિંમત છે પણ જો કાંઈ છે નહીં હોય ને પોતાની જીવની આ શિયાળામાં આવું છે ભાઈ. તો આપણે આવી ગયા છીએ ઉમેશ આર્ટ્સમાં જે આપણે કામ છે એ કરવા. તો હાલો ફટાફટ કરાવી નાખવી. આજ તો નહીં થાય પણ જોવી છે. અત્યારે આપણે છે ઉમેશ આર્ટમાં આપણી ગાડી અહીંયા પડી છે અને બીજી ગાડીમાં કામ ચાલુ છે. 24 વિશેનું આપણે જે નામ લખાવું છે સુરાપુરા ધામ ભોળા. કઈ રીતે લખાવું કેવી રીતે લખાવું જો આ બધા એની વેરાયટી છે. આમાંથી કેવી રીતે શું લખાવવું એ વિચાર આવે છે. જો આ ખોડલ ધામ લખ્યું છે એવી રીતનું સુરાપુરા ધામ ભોળા લખાવવું હોય તો કેવી રીતે થાય આપણે જોઈ પછી આપણને ખબર ના. આપણે ગલુડિયા માટે દવા લઈ લીધી છે મેડિકલમાંથી ને અહીંયા જો એક કૂતરો બીમાર છે મસ્તીનો છે. વાયરસ અત્યારે બહુ છે. ટીકી ન નાખતા એવા છે રવિભાઈના વાડે એનું કામ અહીં હાલે છે ને આપણી ગાડીમાં જો અરે હા હાલો 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 ટાઈટ ના કહું છું ને ટાઈટ ના રહી નો બહાર નીકળે સમજ્યા. જો તો જો આમ જો કેવા આમ જો હે તો શું કરે તોડી નાખી. મિશ્ર થઈ ગયો કોઈ દૂધ